હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા. છેલ્લા વર્ષમાં જ મારી હારે આવું થયું હતું. મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારી હારે, પરાણે બધું કરાવતા, વારાફરતી વારા બંને કરતા. અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને, તો મારી પાછળ ત્યાં પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી હારે રેપ ને એવું બધું કરેલું છે. અને મને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, એવું બધું. તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ. મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને. હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી, ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે. પછી મેં રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી હારે. કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા, કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને. ત્યાં કેટલીક વખત લઈ ગયા? એક જ વખત. હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત. હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને. તમારે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ હતી? એ હોસ્ટેલમાં જ થઈ હતી, પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી. કેટલીક વખત દુષ્કર્મ આદર્યું? 1 થી 2 વખત કરેલું છે ને બધું. એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં સીસીટીવી કેમેરા ન, એટલે હોસ્ટેલમાં રૂમમાં લઈ જતા ને જબરજસ્તી કરતા વારાફરતી. ના, મને બીક હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી. હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં. અને મધુભાઈ એવું હતું કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવ છે. તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે. તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવ છે. આ 2023માં 6. અને મેં આ વાતની રામાણી સરને જાણ કરી હતી, પણ રામાણી સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે, એટલે તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરે કે તારું તને બદનામ કરીશ ને, આવું બધું ધમકી આપેલી. ના, એવું કંઈ નહીં, એવું કઈ વસ્તુ નહીં. હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું. એને એવું કીધેલું કે મારે મોદી સુધી છેડા અડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને. મધુ ટાઢાણી એવી ધમકી આપતો મને. શું નામ આપનું? હાર્દિક ચોવટિયા. આ મારી ભત્રીજી છે. અને આ જે હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી તે જંગવરના છે, અને આ પરેશભાઈ વિરનગરના છે. તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા, ધમકાવીને લઈ જતા, તું નિશા ભણવા ન જાતી, ત્યાં અન્ય રૂમમાં રહેજે, એમ કરીને એને પ્રેશર આપતા. પણ આ અમને કંઈ શક્તિ નહોતી. પણ છતાં એ ભાઈ છે મધુભાઈ, તે હમણાં સુરત ગયો હતો આની પાછળ, તેને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને, એટલે એના પપ્પાની કોઈ બી ગયા હતા, એટલે જ અમારે આવવું પડ્યું છે. અને આપણે અહીં રજૂઆત કરી દીધી છે, પોલીસ ફરિયાદ કરી દીધી છે. તમારી શું માંગણી છે? અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી, નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોઈએ. કારણ કે બળજબરી જ કરતા હતા હોસ્ટેલમાં, વારંવાર લઈ જતા હતા, તો બધાને ખબર હતી, તો કોઈએ કાંઈ એક્શન તો લીધા નથી. છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે, છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે એમ.